ઉનાળામાં લોકો સૌથી વધારે તરબૂચ ખાતા હોય છે અને એટલે જ તરબૂચની બજારમાં માંગ રહેતી હોય છે. છતાં ખેડૂતે હવે ખેતરમાંથી તરબૂચ તોડવાનું બંધ કરી દીધું છે. વાત છે નસવાડી તાલુકાની, જ્યાં ખેડૂતોએ 3 એકર ખેતરમાં બિયારણ, ખાતર અને નિંદામણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી તરબૂચની ખેતી કરી હતી. જોકે ખેતરમાં તરબૂચ લાગી પણ ગયા હતા, પણ કમોસમી વરસાદ પડતા તરબૂચના ભાવ 2.5 રૂપિયા કિલોએ થઈ જતા હાલ તો ખેડૂતોએ ખેતરમાંથી જ તરબૂચ તોડવાના બંધ કરી દીધા છે. એટલું જ નહીં, ખેતરમાં મોટા મોટા તરબૂચ લાગીને પડ્યા છે, પરંતુ કોઈ વેપારી સારા ભાવ આપી લેવા માટે તૈયાર નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં વ્યાજે ઉછીના લાવીને ખેતી કરનાર ખેડૂતોને હવે તરબૂચની ખેતીમાંથી ઉપજ ના મળતા હવે ચોમાસાની ખેતી કેવી રીતના કરવી તે ચિંતા સતાવી રહી છે. દિવસે ને દિવસે ખાતર અને બિયારણના ભાવ તેમજ મજૂરીના ભાવ વધી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ કપાસની ખેતી છોડીને તરબૂચની ખેતી કરી હતી, પણ તેમાં પણ તેઓને ખોટ જતા હાલ તો જગતના તાતની મૂડી ધોવાતા આર્થિક સંકળામણ દિવસે દિવસે વધી રહી છે. 3.5 એકરની અંદર ખેતી કરેલી છે. બીજા ખેડૂતોએ આજુબાજુ છે 6-7 ખેડૂતો છે, તરબૂચની ખેતી કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હવે આ માલ તૈયાર થઈને બગડે છે, કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી.